Hi friends, how are you? Welcome to my kitchen cooking blog and my YouTube channel. તો ફ્રેન્ડ્સ, ગણપતિ ચતુર્થી આવી ગઈ છે તો મને એવું થયું કે ફ્રેન્ડ સાથે હું મોદક શેર કરું. તો મેં અહીંયા બિસ્કિટના મોદક બનાવ્યા છે. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો ગમે તો લાઈક ઓર શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન પ્રેસ કરી લેજો. તો મેં અહીંયા લઈ લીધું છે ઓરિયો બિસ્કિટ. તમે કોઈ બી જાતના બિસ્કિટ લઈ શકો છો ફ્રેન્ડ્સ. મેં અહીંયા ઓરિયો બિસ્કિટના આજે મોદક બનાવવાની છું. તો મેં અહીંયા સૌપ્રથમ મેં અહીંયા 3 પેકેટ લીધા છે 10-10 રૂપિયાવાળા. તો મેં અહીંયા બધા જ પેકેટ તોડીને બિસ્કિટ કાઢી દીધા છે એક બાઉલમાં. અને આપણે ઘરે બી બનાવી શકીએ. બહાર મોદક બહુ મોંઘા ને એ બધું મળે, એના કરતાં આપણે ઘરે બનાવવાનો ટ્રાય કરીએ અને જાતે બનાવીએ તો કેવા રહે. એટલે હું ફ્રેન્ડ સાથે આ મોદક રેસીપી શેર કરી રહી છું. ફ્રેન્ડ્સ, વિડીયો ગમે તો લાસ્ટ સુધી જોજો. તો મેં અહીંયા સૌપ્રથમ 2 વચ્ચે ક્રીમ હતી તો મેં ક્રીમ અલગ કરી દઉં છું. તો જેથી આપણે ક્રીમનો બી ઉપયોગ થઈ જાય અને બિસ્કિટનો બી ઉપયોગ થઈ જાય. તો મેં અહીંયા મિક્સરમાં ક્રશ કરતી નથી ફ્રેન્ડ્સ. હું અહીંયા આ રીતના ખાંડીને એ કરી દઉં છું. તો મેં અહીંયા ખાંડી નાખ્યું છે, મસ્ત એકદમ ઝીણું ક્રશ કરી દીધું છે. 1 ચમચી મેં ઘી એડ કર્યું છે અને મેં દરેલી ખાંડ એડ કરી છે 3-4 ચમચી જેટલી. પછી અહીંયા દૂધ મેં ઠંડુ લીધું છે, તમે ગરમ બી લઈ શકો. તો મેં અહીંયા દૂધ એડ કરી દીધું છે. તો આપણે એને લોટ બાંધી દેવાનો છે, જેમ કે આપણે ભાખરીનો કે રોટલીનો લોટ બાંધીએ છીએ એ રીતના નરમ લોટ બાંધી દેવાનો છે. તમે ઇલાયચી પાવડર એડ કરી શકો છો. અને મેં અહીંયા બિસ્કિટનું થોડુંક મારે આ ઢીલું થઈ ગયું હતું તો મેં મારા જોડે પાર્લેજી બિસ્કિટ પડ્યા હતા તો મેં અહીંયા પાર્લેજી બિસ્કિટનું બી ભૂકો એડ કરી દેવાની છું. તો ફ્રેન્ડ્સ, તમે એ રીતના બી ટ્રાય કરી શકો છો અને એકલા ઓરિયો બિસ્કિટનું બી ટ્રાય કરી શકો છો. મારે થોડુંક વધારે પડી ગયું એટલા માટે મેં પાર્લેજી બિસ્કિટ મારા જોડે પડ્યા હતા તો મેં એ એડ કરી દીધા છે. તો ફ્રેન્ડ્સ, જુઓ આપણો મસ્ત ડ્રો થઈ ગયો છે. કોઈ બી સ્વાદ આપણને મસ્ત જ આવશે એવું કંઈ નથી કે પાર્લેજી બિસ્કિટ એડ કરીશું તો આપણો સ્વાદ બદલાઈ જશે, એવું કંઈ નથી ફ્રેન્ડ્સ. મસ્ત સ્વાદ આવશે. તમે એક વખત ટ્રાય કરજો. અને આપણે મસ્ત લોટ જેમ પાછું બાંધી દેવાનું છે. જો ફ્રેન્ડ્સ, થઈ ગયું છે આપણું. જો, અને હવે આ ક્રીમ છે અને સારી રીતના આપણે મિક્સ કરીને હલાવી દઈશું. અને મેં અહીંયા કોપરાની છીણ છે એ થોડીક એડ કરી છે અને એ બધું મિક્સ કરવાનું છે કોપરાની છીણને. પછી મેં અહીંયા મોદક મોડ લીધો છે. મેં ઓનલાઈન મંગાવ્યો છે, બહાર બી મળી જશે, ઓનલાઈન ને બની જશે. મીશોમાંથી મંગાવ્યો છે મેં. તો તમને આની લિંક જોઈએ તો તમે મને કોમેન્ટ કરજો, હું તમને લિંક શેર કરીશ. પછી મેં અહીંયા 2 એકદમ આજુબાજુ ચોંટાડી દીધા છે આ લોટને. પછી બંધ કરી દેવાનું છે અને સાઈડમાંથી ઉપર નીચે કે બધું હોય એ વધારાનું એ કાઢી દેવાનું છે. જુઓ ફ્રેન્ડ્સ, આ રીતના. પછી આપણે આ મોદક છે એ કાઢી દેવાના છે. જુઓ, એકદમ સુંદર શેપ આવ્યો છે, એકદમ મસ્ત શેપ આવ્યો છે ફ્રેન્ડ્સ. એકદમ બાર જેવા મસ્ત અને ટેસ્ટમાં બી મસ્ત છે. હું બીજી એક રેસીપી તમારી જોડે શેર કરીશ મોદકની, એ બી બહુ મસ્ત છે. અને પછી આપણે આ ક્રીમ એની અંદર ભરી દઈશું. સેમ પ્રોસેસ કરવાની છે જે પહેલાં કરી હતી એ રીતના. એકદમ ઇઝી છે ફ્રેન્ડ્સ. તમે ઘરે ગણપતિ દાદા માટે મોદક બનાવી શકશો. તમારે ઘરે પ્રસાદી બનાવવી હોય તો બી તમે ભગવાન માટે પ્રસાદી આ રીતના મોદક બનાવી શકો. તમે કોઈ પ્રોબ્લેમ નથી અને ઘરે જ ઇઝી છે બનાવવાનું. ખાલી 30 રૂપિયાથી જ આપણા મોદક બની શકશે ફ્રેન્ડ્સ. અને દૂધ ને એ બધું તો આપણા ઘરે હોય, ઘી ને બધું હોય ને આપણે 1 ચમચી ઘી એડ કરવાની છે અને થોડુંક 4-5 ચમચી જેટલું દૂધ એડ કરવાનું છે. બહુ અડધો ગ્લાસ એડ કરીએ તો આપણું મોદક એકદમ મસ્ત બની જાય ફ્રેન્ડ્સ. અને મેં અહીંયા ઉપર ડેકોરેશન માટે થોડાક કોપરાની છીણ હતી એ ઉપર એડ કરી દઉં છું.
તો છે ને આપણા મસ્ત મોદક તૈયાર એકદમ. ગણપતિ દાદા બી ખુશ થઈ જાય આપણા ઘરે હાથેથી બનાવેલા મોદક. અને કોઈ બી ખર્ચો 200 300 400 500 રૂપિયાનો કોઈ ખર્ચો બી ના થાય ને ઘરે બી તમે ભગવાન માટે લાવી શકો મોદક. બહારથી કોઈ વાંધો નથી, કોઈ પ્રોબ્લેમ નથી, પણ આપણે ઘરે બનાવીએ તો આપણને આવડી બી જાય અને ભગવાન ખુશ બી થઈ જાય. આમ બી થવાના છે પણ મસ્ત લાગે. ઓકે ફ્રેન્ડ્સ, વિડીયો ગમ્યો હોય તો લાઈક ઓર શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દેજો તો આવનાર વિડીયો તમારી સાથે પહોંચી શકે. તો જો ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત. બાય બાય.